કોંગ્રેસ દ્વારા આયોજિત જન આક્રોશ સભા દરમિયાન ધારાસભ્ય કિરીટ પટેલે રાધનપુરના વર્તમાન ધારાસભ્ય લવિંગજી ઠાકોર પર કટાક્ષભર્યા પ્રહાર કર્યા હતા। સભામાં હાજર જનસમૂહ સામે કિરીટ પટેલે લવિંગજી ઠાકોરનું નામ લીધા વગર તેમની કાર્યશૈલી પર ઉગ્ર ટિપ્પણીઓ કરી હતી। કિરીટ પટેલે પોતાના ભાષણ દરમિયાન જણાવ્યું કે રાધનપુરની જનતાએ બોલતા અને પ્રશ્ન ઉઠાવતા ધારાસભ્યને છોડી નાચવાવાળા ધારાસભ્યને પસંદ કર્યા છે। તેમણે આગળ વરઘોડાનું ઉદાહરણ આપીને લવિંગજી ઠાકોરને પરોક્ષ રીતે વરઘોડામાં નાચવાવાળા કહી અને નિશાન સાધ્યું હતું। જો મેં કોઈ વ્યક્તિનું નામ લીધું નથી। મેં રઘુભાઈની વાત કરી છે કે રઘુભાઈ દેસાઈ મારી સાથે જ્યારે ધારાસભ્ય હતા ત્યારે મને ચોક્કસ યાદ છે કે એમને વિધાનસભાની અંદર ઘણીવાર 50થી વધુ વખતે પ્રશ્નોત્તરીનો સમય હોય, કોઈ બિલનો સમય હોય ત્યારે રાધનપુરના વિવિધ પ્રશ્નો બાબતે રજૂઆત કરેલી। મીડિયાની અંદર, સરકારની અંદર જ્યારે અધિકારીઓને મળવાનું હોય, મુખ્યમંત્રીને મળવાનું હોય ત્યારે એમને વારંવાર રાધનપુરના પ્રશ્નો બાબતે રજૂઆત કરેલી હતી। ત્યારે હાલના જે ધારાસભ્ય છે, મેં વિધાનસભાની અંદર એમને બહુ રજૂઆત કરતા જોયા નથી। માત્ર વરઘોડાની અંદર કે ધાર્મિક કે સામાજિક પ્રસંગોની અંદર નાચતા જોયા છે। એટલા માટે મેં વાત કરી છે કે પ્રતિનિધિ તમારો લોકોનો અવાજ બની શકે, લોકોની વાત, વિસ્તારની વાત વિધાનસભાની અંદર રજૂ કરી શકે એવો મજબૂત હોવો જોઈએ। એટલા માટે મેં કહ્યું કે તમારે બોલતા નેતાની જરૂર છે કે નાચતા નેતા। કોઈ કાર્યકર્તાની વાતમાં કોઈ વિવાદ સર્જાયો નથી। જ્યારે મેં રઘુભાઈની વાત કરી ત્યારે કોંગ્રેસ પાર્ટીની અંદર રહી અને પાર્ટીને નુકસાન કરવાવાળા, ભારતીય જનતા પાર્ટીના સેટિંગવાળા ઘણા બધા કાર્યકરો રાધનપુર હોય કે પાટણ હોય કોંગ્રેસની અંદર છે અને આવા કાર્યકરોને દૂર જોયું ગયું। એટલા માટે મેં કહ્યું હતું કે કોંગ્રેસને નુકસાન કરવાવાળા લોકો જાહેર સભાની અંદર કોઈ ધારાસભ્યનું નામ લઈએ અને એમને પેટમાં દુખતું હોય તો લોકોએ સમજવાની જરૂર છે કે શા માટે એમને પેટમાં દુખે છે।